સોના સહિત કિંમતી ધાતુઓ પર આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો। પીએમ મોદીની અપીલ બાદ સરકારનો એક મોટો નિર્ણય છે। સોના પરની આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરી સોનું ખરીદવું હવે સામાન્ય જનતા માટે મોંઘું બનશે। આ સાથે અન્ય ઘરેણાં પણ વધુ મોંઘા થશે। સોના પરની આયાત ડ્યુટી 6% થી વધારીને 15% કરી દેવામાં આવી છે। રાજ્યના 12 સોનું ખરીદવું હવે સામાન્ય જનતા માટે મોંઘું બનશે અને સોના ચાંદીના ઘરેણાં વધુ મોંઘા થશે। વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા દિવ્યેશ પરમાર અમારી સાથે જોડાયા છે। જે દિવ્યેશ, જે રીતે ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે 6 થી 15% કરવામાં આવી, તેની સાથે સાથે હવે જે મેકિંગ ચાર્જીસ છે તેના પણ ભાવ વધશે કે જેનાથી ઘરેણાં મોંઘા થશે। શું વિગતો, શું કહી રહ્યું છે સોની બજાર, કેટલા ભાવ વધી શકે છે? બિલકુલ, જે પ્રકારે આ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જે પ્રકારે પીએમ મોદી એક વર્ષ સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી ને ત્યારબાદ સીધો જ જે આ ડ્યુટી છે તે 6% થી વધારી 15% કરી દેવામાં આવ્યું છે ને તેને જ લઈને હાલમાં જે પ્રકારે સોનું સહિતના જે કિંમતી ધાતુઓ છે તે મોંઘા થશે। અને અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે, ગ્રાહક છે એમની સાથે સીધી વાત કરીશું કે શું જે પ્રકારે સોનું અને ચાંદી સહિતના જે આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે હવે કઈ રીતે જુઓ છો? આયાત ડ્યુટીમાં એકચ્યુઅલી કે ગોલ્ડની અંદર 6% જે આયાત ડ્યુટી હતી એની સીધી 15% કરવામાં આવેલી છે, જેના કારણે ગોલ્ડનો ભાવ સીધો જ પર 10 ગ્રામે 10 થી 12 હજાર રૂપિયા વધી ગયેલો છે, જેના કારણે ઓર્ડર કેન્સલ બી કરવા પડે એવી કન્ડિશન આવી ગઈ છે। સિલ્વરમાં બી આવી રીતે ભાવ વધી ગયેલા છે। શું કહેશો, કઈ રીતે જુઓ છો જે પ્રકારે તમે સોનું ખરીદવા આવતા હોય છે પહેલાં અને અત્યારમાં કેટલો ફરક જોવા મળે? પહેલાંના અત્યારમાં તો એકચ્યુઅલી એવું છે કે જો અગર 50 ગ્રામનો ઓર્ડર હોય તો 50 ગ્રામે સીધા 60,000 રૂપિયા વધી ગયેલા છે। નોમિનલ એડવાન્સ આપેલું સીધા 60-70 હજાર રૂપિયા વધારે ભોગવવા પડે એવી કન્ડિશન આવી ગઈ છે। કદાચ ઓર્ડર મોટો ઓર્ડર હોય તો કેન્સલ પણ કરવો પડે એમ છે। કઈ રીતે પહેલાં કેટલું સોનું લઈ જતા અને અત્યારે કેટલું લઈ જતા? એકચ્યુઅલી પહેલાં 3-4 વર્ષ પહેલાંની વાત કરતો વર્ષે એમ 10 તોલા જેવી ખરીદી કરતા હતા, હવે સીધી 3 તોલા પર આવી, કેમ કે એટલા જ બજેટમાં 3 તોલા જ સોનું ખરીદી શકીએ છીએ। બિલકુલ, જ્વેલર્સ છે, શું કહેશું જે પ્રકારે આ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, કઈ રીતનું માર્કેટ છે? ડ્યુટીમાં ડાયરેક્ટલી આજે જોઈએ 13 મેથી ઇફેક્ટ થઈ ગયું છે। જે 6% હતી ગઈકાલે તે આજે ડાયરેક્ટલી 15% ડ્યુટી થઈ ગઈ છે સોના અને ચાંદી બંને ઉપર। એટલે ગઈકાલે જે સોનું 1,52,000 હતું તે આજે સીધું 1,65,000 પર પહોંચી ગયું। ઓલમોસ્ટ 10,000 રૂપિયાનો વધારો 10 ગ્રામે જોવા મળ્યો છે। અને તે જ રીતે સિલ્વર જોઈએ તો ઓલમોસ્ટ આજે 3 લાખ પર પહોંચી ગયું છે, તેમાં પણ 18,000 રૂપિયાનો ફરક આવ્યો છે ગઈકાલના આજના રેટમાં। એટલે તોતિંગ વધારો કહેવાશે। આ એક જ રાતમાં આખો ઘણો વધારો થઈ ગયો છે। આની અંદર ઓલરેડી રેટ વધારા જ હતો, એની અંદર વધારો આવ્યો છે। તેના હિસાબે અત્યારે કસ્ટમરમાં પણ ઘણી ફરક ઇફેક્ટ પડી ગઈ છે અને કસ્ટમરો અત્યારે રાહ જોઈને બેઠા છે। ઓવરઓલ માર્કેટમાં શું ફરક પડશે આયાત ડ્યુટી વધવાને કારણે? માર્કેટમાં અમારે સ્પેશિયલી જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટો જ એક ઇફેક્ટ દેખાઈ આવી છે। કસ્ટમર ડેફિનેટલી મોદીજીએ નિવેદન કર્યું છે એટલે તેના હિસાબે કસ્ટમરો લેવાનું ઓછું કરશે જ અને ઘણું બંધ પણ કરી શકે છે આની અંદર। તેના હિસાબે અમારી સાથે જે સંકળાયેલા લોકો છે, લાઈક આ ઇન્ડસ્ટ્રીમાં ઓલમોસ્ટ કરોડો લોકો સંકળાયેલા છે ઇન્ડિયા લેવલ પર આપણે જોઈએ તો। કારીગર વર્ક છે, અમારો સ્ટાફ હોય છે, સાથે કોરિલેટેડ વસ્તુ હોય છે, પેકિંગ મટીરિયલ છે, HUID હોલમાર્કિંગ સેન્ટર્સ છે, તો આની સાથે ઘણા લોકોની રોજગારી સંકળાયેલી છે। તો આ નિવેદનથી આ બધા જ ઇફેક્ટ પડશે। હવે આની વચ્ચે આપણે એક રસ્તો કાઢવાની વાત આવે છે કે આમાંથી કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવું અને કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીને આખું એક વર્ષ કેવી રીતે કાઢવું, તો તેના માટે અમે લોકો વાતચીત કરી રહ્યા છીએ અને એક ન્યુટ્રલાઇઝ સ્કીમ પણ ગવર્મેન્ટ લાવે તે અમે ઈચ્છીએ છીએ। ઘર ઘરાવ આજે સોનું બહુ બધું પડ્યું હોય છે લોકોની પાસે, તો તે માર્કેટમાં આવે। ગવર્મેન્ટ કંઈક એવી સ્કીમ લાવે કે જે લોકો બહાર સોનું કાઢે અને તેમાંથી જ બનાવડાવે। તેનાથી શું થશે કે કારીગરોનો પણ રોજગારી મળશે અને ઇન્ડસ્ટ્રીનું સર્ક્યુલેશન ચાલતું રહેશે। અમુક લોકો સોનું અને ચાંદીમાં રોકાણ કરતા હોય છે, અત્યારનો સમય તેના માટે કેવો છે? અત્યારે ઓલ ટાઈમ હાઈ પર પાછું આવી ગયું છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે તો અત્યારે નહીં કરી શકાય, કારણ કે ઓલ ટાઈમ હાઈ પર ઇન્વેસ્ટ ક્યારેય ન કરાય સોના અને ચાંદીની અંદર। પણ ઓવરઓલ જોઈએ તો લોંગ રનમાં તો સોનું અને ચાંદી વધવાના જ છે, એ દેખાઈ આવે છે। તો જે પ્રકારે અત્યારે આયાત ડ્યુટી વધી છે, તો આયાત ડ્યુટી વધવાને કારણે ગ્રાહકોમાં ઘટાડો થયો છે। હવે એ લોકોને કઈ રીતે સોનું અને ચાંદી ખરીદી કરતા હોય છે, કેટલો તફાવત જોવા મળે છે ખાસ જ્વેલર્સ? અત્યારે તો ઘણો જ જ્યાંથી મોદીજીએ નિવેદન આપ્યું છે ત્યાંથી તો 3-4 દિવસથી તો બહુ મોટો ઘટાડો જોવા મળ્યો છે ગ્રાહકની અંદર। કસ્ટમરો ઓલમોસ્ટ રાહ જોઈ રહ્યા છે, રૂકી ગયા છે કે શું કરવું શું નહીં કરવું બધું ચાલી રહ્યું છે, એટલે અમને લોકોને અત્યારે ઘણો જ ઇફેક્ટ પડી રહી છે।
બિલકુલ હજુ જે પ્રકારે અત્યારે જે આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને ગ્રાહકો જે છે તે હવે આવતા નથી અને તેના જ કારણે જે લોકો છે તે સોનું ખરીદવા માટે જ્વેલર્સની અંદર આવતા નથી, પરંતુ જે પ્રકારે કારીગર વર્ગ છે સાથે સાથે જે અન્ય આમની સાથે સંકળાયેલા લોકો છે તેમના માટે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે તેવી જ્વેલર્સો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, અપડેટ માટે આપણી પાસે પાછા ફરીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. એસોસિએટ એડિટર અમિત ઠાકર અમારી સાથે જોડાયા છે. અમિત, જે રીતે સતત ડ્યુટીમાં વધારો, બીજી તરફ ઘરેણામાં પણ વધારો થઈ રહ્યો છે, આવનારા સમયમાં કેવી અસર પડી શકે છે? આખું વિશ્લેષણ જો જોઈએ તો લોકો માટેની આ મોંઘવારી કેવી સાબિત થઈ શકે છે, અને પછી બચતના સ્વરૂપમાં જોવું, ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપમાં જોવું કે ખર્ચાના સ્વરૂપમાં જોવું? જો બચત કે ઇન્વેસ્ટમેન્ટના સ્વરૂપમાં અત્યારે એટલા માટે ન જોઈ શકાય કારણ કે અત્યારે જે દેશની પરિસ્થિતિ છે, અર્થતંત્ર પર ખાડી યુદ્ધના જે અસર પડી રહી છે તેને લઈને સરકાર દ્વારા એક પછી એક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેના કારણે ના છૂટકે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે વધારવી પડી છે, 6%થી વધારીને 15% કરવી પડી છે. એટલા માટે કારણ કે લોકો સોનું ઓછું ખરીદે અને જેથી કરીને જે દેશના અર્થતંત્ર પર જેની સંભવિત અસર ભવિષ્યમાં થનારી છે તેને ઘટાડી શકાય, એ ખતરાને ઘટાડી શકાય એટલા માટે જ આ પ્રકારના નિર્ણયો કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે લોકો ખર્ચા ઘટાડે, સોનું ન ખરીદે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ પણ જરૂર હોય ત્યારે જ પુરાવે, વધારાના ખર્ચા ન કરે. એ સિવાય પણ વર્ક ફ્રોમ હોમની તેમને અપીલ કરી છે. જે શાળાઓ છે તેમને પણ ઓનલાઈન શિક્ષણની અપીલ કરી છે. એટલે આ બધા નિર્ણયો એક પછી એક જે લેવામાં આવી રહ્યા છે, નરેન્દ્ર મોદી દ્વારા જે લોકોને અપીલ કરવામાં આવી રહી છે તેની પાછળનું મુખ્ય કારણ ખાડી યુદ્ધની અસર છે. ખાડી દેશોમાં જે યુદ્ધ થઈ રહ્યું છે ને તેને કારણે જે અસર બીજા દેશો પર પડી રહી છે ને ભારત પર પણ એટલી જ અસર પડી રહી છે. એક તરફ ક્રૂડ ઓઇલ સતત મોંઘું થઈ રહ્યું છે કારણ કે ત્યાંથી નથી પહોંચી રહ્યું અને તેને કારણે તેની જે અછત ઊભી થાય ભવિષ્યમાં તેને ખતરાને જોતા આ પ્રકારના નિર્ણયો એક પછી એક લેવામાં આવી રહ્યા છે. એટલે સોના ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો થશે. જે રીતની ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે, 6%થી વધારીને 15% કરી છે, તેને કારણે સ્વાભાવિકપણે લોકો સોનું ચાંદી ઓછું ખરીદશે અને અત્યારથી જ તેની અસર વડોદરામાં સોના ચાંદીના જે શોરૂમ છે, જે દુકાનો છે તેમાં જોવા મળી રહી છે. લોકો નથી પહોંચી રહ્યા કારણ કે વડાપ્રધાનની જે અપીલ છે તેની અસર થઈ રહી છે. જે લોકો અપીલની અસર નથી માની રહ્યા તેને બીજી તરફ સરકાર ઇમ્પોર્ટ ડ્યુટી વધારીને જે સોના ચાંદીના ભાવો છે તે વધારી રહી છે અને તેને કારણે લોકો સોનું ચાંદી ઓછું ખરીદે તે રીતની જે વ્યવસ્થા છે તે ઊભી કરવામાં આવી રહી છે. અને આ પ્રકારના નિર્ણયોથી વડોદરામાં પણ તેની અસર દેખાઈ રહી છે. સોના ચાંદી ખરીદવા માટે લોકો નથી પહોંચી રહ્યા અને હવે જે સરકારની અપીલ છે, મોદીજીની અપીલ છે, તેની અસર પણ દેખાઈ રહી છે. બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અમિત.